રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી રહ્યા છે। શું રાહુલ ગાંધી લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવા ગુજરાત આવી રહ્યા છે? શું રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને લઈને કોઈ આકરા નિર્ણયો લેશે? શું ભાજપ સાથે મિલીભગત ધરાવતા કોંગ્રેસ નેતાઓની હકાલપટ્ટી થશે? આ બધા સવાલો વચ્ચે બીજો પણ એક સવાલ ચર્ચાઈ રહ્યો છે કે છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ પર પ્રહાર કરી રહેલી આમ આદમી પાર્ટીને રાહુલ જડબાતોડ જવાબ આપશે। રાહુલ ગાંધી શનિવારે ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેઓ આણંદમાં આયોજિત કોંગ્રેસના નવા બનેલા જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેશે। અહીં તેઓ જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે, પાર્ટીની આગામી રણનીતિ પર વિચાર વ્યક્ત કરશે। રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે। એક તરફ આમ આદમી પાર્ટી મજબૂત થવાના પ્રયાસમાં છે, એવામાં રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે। કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નવા નેતા તથા જિલ્લા પ્રમુખોની વરણી બાદ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે। શનિવારે રાહુલ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ ફૂંકશે। આણંદના નિજાનંદ રિસોર્ટમાં કોંગ્રેસની 3 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવા જિલ્લા પ્રમુખોને રાજનીતિના પાઠ શીખવવામાં આવશે। આ શિખર સંગઠન સર્જન અભિયાન હેઠળ યોજવામાં આવી રહી છે, જેનો હેતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત કરવાનો છે, ખાસ કરીને આપના વધતા પ્રભાવ વચ્ચે। રાહુલ ગાંધી આ શિબિરમાં 4 કલાક વિતાવશે, જે દરમિયાન તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરશે અને બપોરે 3 વાગ્યે પશુપાલકો સાથે વિશેષ સંવાદ કરશે। તેઓ સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતમાં રહેશે। 3 દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે। એમાં ઉદ્ઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ 4 કલાકનો સમય વિતાવશે। આ 4 કલાકના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે, જે વિઝન છે, એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને માર્ગદર્શન કરીને આવનારા દિવસોમાં જમીન પર એ કાર્યક્રમો સાથે આગળ વધશે। આ જે દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે, કોઓપરેટિવ સેક્ટર આખું દૂષિત થયું છે, ત્યારે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી આગેવાનો, દૂધ ભરનારા સભાસદો, એવા એક સમૂહ સાથે પણ રાહુલજી 26 તારીખે સંવાદ કરવાના છે। એમના જે પ્રશ્નો છે, એમની જે વ્યથા છે, એમની રજૂઆતો છે, એ સાંભળવાનો કાર્યક્રમ પણ 26 તારીખે બપોરે 3 વાગે આણંદ જિલ્લામાં જીટોડિયા ખાતે બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે। ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસે ગુજરાતમાં આવી રહ્યા છે। સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતની ધરતી પર રહેશે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે, કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ સાથે પણ ચર્ચા વિચારણા કરશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રના દૂધ સંઘો સાથેના જે લોકો છે, જે સભાસદો છે, એમની સાથે પણ સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને આવનારા દિવસોમાં એમને જે લડાઈ લડવાની છે, ન્યાય અપાવવાનો છે, હક અપાવવાનો છે, એ માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરશે। ગુજરાતમાં આ 3 દિવસની જે તાલીમ શિબિર છે, એ આવતા 2.5 વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવાની છે। પહેલો પડાવ છે 6 મહિના પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકાઓની ચૂંટણી। એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસનું સંગઠન બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે। આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો છે, યુવાનો બેરોજગાર છે, ખેડૂતો પરેશાન છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે, નાના વેપારીઓ પરેશાન છે, લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવ અને અન્યાય થાય છે। દરેક જગ્યાએ યુવાનો રોજગારથી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ રહ્યા છે। ભ્રષ્ટાચાર ચારે તરફ છે, જેમ પુલ તૂટે છે, લોકો મરી રહ્યા છે, એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો છે। અને એવા સંજોગોમાં એ પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન, એના સમયબદ્ધ કાર્યક્રમો, આખી તૈયારી ચર્ચા રૂપે આ 3 દિવસની હવે તાલીમ શિબિરમાં કરવાના છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસને સતત નિશાના પર લઈ રહી છે। ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગત હોવાના આરોપો લગાવાઈ રહ્યા છે। એવામાં રાહુલ ગાંધી શું આ આરોપોનો જવાબ આપશે, એ પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે। આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે। ગુજરાતે આપણને બહુ મોટી જવાબદારી વિસાવદરથી સોંપી છે કે કોંગ્રેસ વાળાનું કાંઈ કામ નથી, હવે તો આ હાવણા વાળા જ હરખું કરશે, એવી જવાબદારી આપણને ગુજરાતની જનતાએ સોંપી છે। મિત્રો, વિસાવદરની ચૂંટણીમાં બે ભેગા થઈ ગયા મને હરાવવા માટે, ગુજરાતની જનતાનો અવાજ દબાવવા માટે, ખેડૂતનો અવાજ વિધાનસભા સુધી ન પહોંચે એના માટે બે ભેગા થઈ ગયા
અને આખા ગુજરાતે લાઈવ સ્ટ્રીમ કેમેરાના માધ્યમથી બેયની હાંઠગાંઠને જોઈ લીધી, કાં તો ભેગા છે. ગુજરાતની જનતાએ આપણા પર વિશ્વાસ મૂક્યો છે. જેમ માખીને કાઢે ને એમ કોંગ્રેસને કાઢીને મૂકી દીધી. मैंने मीडिया वाले पूछू तो सर, जब कांग्रेस के उम्मीदवार खड़ा करने की कोशिश की तो मीडिया वालों ने कहा कि यार ऐसे कैसे हुआ. मैं कीधुं कांग्रेस खुद एनो पतन नोतरी रही है. साचुं के नहीं? एला जोरथी खोखारो खावाजी जमवानुं बाकी लागे छे. आ एम कांग्रेस पोतानुं पतन नोतरी रही है.